આ છે મોટા ભાઈ અમારા ગામનું મેહોરિયાનું ડેમ. જોવો તમે ડેમનો નજારો, બહુ મસ્ત વ્યૂ છે અને બહુ મોટો ડેમ છે. મારે 4 કે 5 ગામમાં કેનાલ પૂરી પાડે એવડું ડેમ છે. આ અમારા ભાઈબંધો બધા મેગીના પાર્ટનરો, મેગી ખાવાવાળા. મેગીનો સામાન આવી જશે બધે, જાઓ તમે. મેગી તો ઘટે એમ ન જ હોય, કોઈક આવી જ હોય તો 1-2 પડી વધારે લાવેલા જ હોય. ડુંગળી ને કાંદા ને ટમેટા ને કોથમરી કાકો ઘેરેથી લાવવી પડી. જવો મિત્રો, આ ભાઈબંધે અમારો ચૂલો બનાવી નાખ્યો છે. ભાઈબંધો કટિંગ કરવા માંડ્યા છે ટમેટા. જોકે આવ્યા થતો અમે નાવાનો જ પ્લાન હતો. ચાલુમાં ભાઈબંધો બધા કે હાલો મેગી બનાવી, તો મેગી બનાવી નાખી. કાંદા, મરચા, મરચાનું કટિંગ આવી ગયું છે. કોથમરી, આ બધા ભાઈબંધોની મોજ જોવો તમે, ખાલી મોજ જોવો બધાને. હવની મૂકે હવ કામ કરે. અત્યારે તો પાણી ભર્યું છલો છલ. આ બધો મસાલો કમ્પ્લીટ કપાઈને થઈ ગયો છે. મરચા બરચા બધું કમ્પ્લીટ, બસ ખાલી બનાવવાની રાહ છે. તો આ મસાલો બધો આવી ગયો. મેગી મરચું બધું ઘરેથી જ લઈને આવ્યા હતા, અહીંયા તો કઈ હોય નહીં. ભાઈબંધો સાફ કરવામાં બહુ ધવાડો ખાય છે, બધા રોવે જ છે. હાલો અમારા રાજુભાઈ તેલ નાખી દીધું છે, ઓલા ભાઈબંધને ધવાડા લાગી ગયા. તેલ આવી ગયું. શરૂઆત જ હળદી મેગી નાખી દીધી છે અને થઈ ગઈ છે મેગી. તો ચાલો હવે જમી લઈ. બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. અમારે રાજુભાઈ થોડુંક ઢોળી નાખ્યું છે, એને ઇગ્નોર કરજો. બ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ